એક પ્રસંગ બહુ સરસ છે, પણ તમે જ્યાં સુધી પ્રસંગ સાંભળ્યો છે ને એ પ્રસંગ અધૂરો છે, મારે તમને પૂરો કરીને દેવો છે આજે. એમ દક્ષિણનું વ્રજ એટલે પંઢરપુર. ભગવાનના નામનો કેટલો મહિમા છે એની કથા તમને સત્ય ઘટનાનો પ્રસંગ કહું. પંઢરપુરમાં ભગવાન પંઢરીનાથ બિરાજે અને એ પંઢરપુરમાં એ દક્ષિણનું વ્રજ કહેવાય. એ વ્રજમાં ગોરા કુંભાર, બહુ દિવ્ય કથા છે ગોરા કુંભારની, પણ તમે બધા કેટલી જાણો છો કે માટી ખૂંદતા ખૂંદતા છોકરો પણ હારે ખૂંદાઈ ગયો તોય ખબર ન રહી, પછી ભગવાને એ છોકરાને સજીવન કર્યો. આટલી કથા તમને ખબર છે, પણ તમે જુઓ ભગવાનના નામમાં કેટલો માણસ રત છે, એની બહુ દિવ્ય કથા છે. પુનિત મહારાજે એના આખ્યાનોમાં લખ્યું છે, જાતે પ્રજાપતિ પિતા હતા, પોતે પ્રજાપતિ હતા, પોતાના બાપ દાદાનો ધંધો કરે, પત્ની પણ એટલા જ સારા છે, અને પત્ની સારા મળે ને એનો ભાવ સુધરે. બાકી તો કોઈ કે લખ્યું છે, જેની દાળ બગડે એનો દિવસ બગડે, જેનું અથાણું બગડે એનું વરસ બગડે, જેની પત્ની બગડે એનો ભાવ બગડે. પણ એને સ્વીકારવાની વૃત્તિ હોય તો ભાવ સુધરી જાય. વાત વાતમાં વઢ્યા કરે એને. તુકારામજીના પત્ની હતા તીખા મરચા જેવા. કોઈ કે આવીને પૂછું તુકારામજી ઘરે છે, તો પત્ની કીધું તુકો ગયો કથા કરવા. કોઈ કે આવીને કીધું સાંભળ્યું આ તો તુકારામને કથામાં એક શેરડીનો આખો ભારો મળ્યો છે, હે ઓહ બહુ સારું, લ્યો ખાશું અમે. ઘરે આવ્યા તો એક રાડું લઈને આવ્યા. તુકારામજી બધાને દેતા આવ્યા વચમાં. કોઈ કે આવીને કીધું તું આખો ભારો આપ્યો છે, અને એટલો ક્રોધ આવ્યો પત્નીને, એ હાથમાંથી રાડું લઈ અને વાહમાં બે વળગાડી, એ શેરડીના હાટાના બે ટુકડા થયા. તો તુકારામે કીધું વાહ ભગવાન વાહ, આ મને નો આવડ્યું, આ મારા પત્નીએ કર્યું, અમે બે એક એક હાટો લઈ લેવું. લ્યો, આવી જેની સહજતા છે, મારો કહેવાનો વાત ભાલા ભક્તજનો, અક્રોધ, જેને સાધુતા છે, જેને બધી જ વસ્તુ સ્વીકારવાની વૃત્તિ છે, એના સંસારમાં દુઃખી કોણ કરે કયો? લો, દુઃખી તો એટલા જ છે જેને સ્વીકારવું નથી ને એ દુઃખી થયા છે. જેને સ્વીકારી જ લેવું છે એ દુઃખી નથી ક્યારે. સંસારમાં પોતાના પત્ની સાથે પોતાનું જીવન ચલાવે, એકદમ સરસ રીતે પોતાનું જીવન ચાલે છે, અને ગાડાના બે પૈડા સરખા હોય ને તો જ બળદગાડું હરખું હાલે. નાના મોટું ટાયર હોય તો એ ચાલે નહીં. ભગવાનની કૃપાથી એક સંતાન થયું છે બંનેના દાંપત્ય જીવનમાં, પણ પોતાના કામમાં રત એવા ગોરા કુંભાર ગમે તે કામ કરતા હોય પણ મોઢામાંથી ભગવાનનું નામ હોય. અને વાત સાચી છે, કામ કરતા હોય ત્યારે મોઢાને બીજું ક્યાં કામ છે? કે સંજવારી કાઢો, તમે કચરો કાઢો ઘરમાંથી, ત્યારે મોઢાને શું લેવા દેવા છે? તો ત્યાંથી ભગવાનનું નામ લો ને. રોટલી વણો છો તો હાથથી વણો છો, મોઢાને કેમાં કઈ જરૂર છે? તો ભગવાનનું નામ લ્યો. ભગવાનના નામ સાથે ઘડાયેલી રોટલી તમારા પરિવારના લોકો જમશે ને તો એના વિચારો હારા થઈ જશે. મેં તો ઘણી વાર આપ સૌને પ્રાર્થના કરી છે કે દરેકના રસોડામાં એક સૂત્ર લખેલું હોવું જોઈએ બહેનોએ, પોતાના હાથે. જેટલા લોકો રસોઈ બનાવો છો ને એને બધાને મારી પ્રાર્થના છે કે આજ ઘરે જઈ અને એક કોરા કાગળમાં લાલ અક્ષરે, તમારા પોતાના અક્ષરે, તમને લખતા ન આવડતું તમારા છોકરાઓને કહેજો, અથવા તો તમારા છોકરાના છોકરાને કહેજો, પણ લખી દે એટલું જ લખાવજો કે હું રસોઈ ભગવાનના પ્રસાદ માટે બનાવું છું, ભગવાન માટે રસોઈ બનાવું છું. આવું લખીને તમારા રસોડામાં ચિપકાવી દેજો. જ્યાં તમે ઊભા રહીને રસોઈ કરતા હો, જ્યાં તમે બેસીને રસોઈ કરતા હો, તમે જ્યારે રસોઈ કરો ત્યારે તમારી નજર સામે હોવું જોઈએ કે હું ભગવાન માટે રસોઈ બનાવી રહી છું, હું ભગવાન માટે રસોઈ બનાવી રહું છું. પછી જુઓ તમે ભગવાન માટે રસોઈ બનાવો અને તમારો ભાવ કેવો થશે. એ ભાવથી બનેલી રસોઈ એટલી મીઠી થઈ જશે, કારણ કે ભગવાન માટે છે. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, પ્રભુ માટે રસોઈ બનાવીએ છીએ, ઈશ્વર માટે હું થાળ બનાવું છું. બેયનું દાંપત્ય જીવન ચાલતું હતું. દીકરો હતો નાનો એવો, 1 વર્ષનો દીકરો. ગોરા કુંભારના પત્નીને પાણી ભરવા જવું છે, અને જ્યારે પાણી ભરવા જાય ત્યારે પોતાના પતિ બરાબર માટી ખૂંદે છે. વૃક્ષની ડાળ સાથે બાંધેલી એક દોરીને પકડી અને એક પછી એક પગ પછાડતા જાય અને ભગવાનના નામની ધૂન ચાલતી જાય. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા
માજા વિઠ્ઠલ પાંડુરંગા. હે મારા વિઠ્ઠલ, હે મારા નાથ. એક પછી એક પગ પડતો જાય છે ગોરા કુંભારનો. પત્નીને પાણી ભરવા જવું તો પાણી ભરવા જતા પેલા સમય આવીને કહ્યું, સાંભળ્યું, બાળક અંદર સૂતો છે, જરા ધ્યાન રાખજો, સંભાળજો હો તમારાને. આને તો સુરતા ભગવાન હારે લાગી હતી. જેની સુરતા સાંભળિયા સુરતા ભગવાનમાં લાગી ગઈ. એને પછી સમાજની કઈ ચિંતા ન હોય, એને સમાજની કોઈ પરવાહ ન હોય. જો નરસૈયાએ સમાજની પરવાહ કરી હોત, મીરાએ સમાજની પરવાહ કરી હોત, આ ગોરા કુંભારે સમાજની પરવાહ કરી હોત, પરિવારની કઈ ચિંતા કરી હોત, તો કદાચ ઠાકોરજી કામ કરવા ન આવ્યા હોત. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. પત્ની કઈ નીકળી ગયા, પણ પોતાનું ધૂનમાં ધ્યાન હતું એટલે ખાલી કીધું, એ હારું સારું કહીને સુરતા સાંધી, જાલી રસ્સી ઊંચે બાંધી. સુરતા લાગી ગઈ ભગવાનમાં, અને પછી ઊંડી સમાધિ લાગી ગઈ. આંખો બંધ છે, પોતાના કામ માટે પગ ચાલે છે, પણ એક વાત છે વાલા ભક્તજનો, મોઢામાંથી એક જ નામ નીકળે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. પગના તાલે તાલે સ્મરણ વધ્યું. પત્ની પાણી ભરવા ગઈ. ઘોડિયામાં 1 વર્ષનો બાળક જાગે છે. આંખ ખુલી. ઘોડિયાના 2 બાજુના એ ભાગને પકડીને બેઠો થયું બાળક. માં દેખાણી નહીં. બાળક ધીમેકથી નીચે ઉતરી ગયું. ઘરમાં ચારે બાજુ બાળક ગોતે છે, ક્યાંય માં ન મળી. બાળક રડતું રડતું ઘરમાંથી ઓસરીમાં આવે ને ઓસરીમાં આવી જોઈએ તો ફળિયામાં પોતાના બાપને જોયું. બાળકની અભિલાષાઓ વધી ગઈ. જ્યારે ગોરા ભગતને ખબર નથી કે મારો દીકરો જાગીને આવ્યો, બાપ દીકરા પાસે ન આવ્યો તો દીકરાએ બાપની પાસે જવાનો નિર્ણય કરી લીધો. આગળ વધે છે. જે જગ્યાએ દીકરો ચાલીને જતો હતો, જ્યાં બાપ પોતે માટી ખૂંદે છે, પગના તાલ સાથે એક સાથે એક પછી એક તાલ સાથે આંખો બંધ છે, 2 હાથે રસ્સી પકડી છે. તન્મયતા સાથે માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. બાળક છેક સુધી પહોંચી ગયું બાપ પાસે. બાળકની કિકિયારીઓનો અવાજ એ ભગતના કાને ન પડ્યો, કારણ કે એ તો ભગવાનમાં લીન. ઘટના ઘટી કે બાળકે ત્યાંથી ઊભું રહેવાનું બંધ કરીને બાપ જે ગારું ખૂંદે છે એમાં ગોઠણિયા ભર ગયો. પણ ગોરા કુંભારને ખબર ન રહી કે મારો દીકરો અહીંયા પહોંચ્યો છે. એક પછી એક પગ દીકરાના માથા પર પડ્યા અને દીકરાની માટી માટીમાં ભળી ગઈ. ખબર નથી ગોરા કુંભારને કે દીકરો અહીંયા ભળી ગયો, મરી ગયો. થોડી વાર થઈ અને પત્ની પાણી ભરીને આવે છે. ઓરડામાં જાય છે તો ઘોડિયામાં બાળક નથી. હેપતાઈ ગઈ, આ મારો છોકરો ક્યાં ગયું? ઘરમાં ગોતે છે કે ઘરમાં મળ્યું નહીં. આડોશી પાડોશીમાં જઈને એને બાજુમાં રહેલી બેનને પૂછ્યું છે કે એ ચંદ્રભાગા, તારી કૌશલ્યા મારા છોકરાને રમવા લઈ આવી છે? અરે નારે બુન, મારી કૌશલ્યા તો હજી હમણાં જ જાગી છે, તારા છોકરાને એ નથી લઈ આવી હો. બીજા પાડોશીના ઘરે, ત્રીજા પાડોશીના ઘરે પૂછે છે મારા દીકરાને જોયો છે તમે, કોઈ લઈ આવ્યા છો અહીંયા? કોઈ હા નથી ભણતું.
અને અતિશય પ્રેમ હોય ને એના માટે પછી તમને વિચારો ખરાબ જ મંડવાય આવા.